શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 6ઠો અધ્યાય પૂતના ઉદ્ધાર. વમ શ્રી વિભૂષિતકરાં નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુસુંદરમુખારવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશ્રતો માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ સમયે કફવાતપિત્તૈ કુંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. 10મ સ્કંદમાં જે ભગવાનનું ભાગવતનું હૃદય છે અને એના 90 અધ્યાય છે. એમાં 6ઠો અધ્યાય પૂતના ઉદ્ધાર.
श्रीशुकयुवाच नन्दः पथि वचः शौरेण मृषेति विचिन्तयन् हरिं जगाम शरणमुत उत्पातागमशङ्कित। નંદ બાવા મથુરામાં કંસને કર આપવા ગયા અને લાલા માટે થોડાક રમકડા લેવાતા. રમકડા લેતા વસુદેવજીને મળે છે અને વસુદેવજી કહે છે, તમારે ત્યાં આટલી મોટી ઉંમરે પુત્ર થયો, બહુ મોટા ભાગ્યની વાત છે. બધી વાતચીત કરી અને પછી વસુદેવજી કહે છે કે તમે જટ જાઓ, હવે ગોકુળમાં ઉત્પાત શરૂ થયા છે. નંદ બાવાને ચિંતા થવા લાગી છે. રસ્તામાં વિચાર કરે છે, જટ ગાડા જોડી અને નીકળાશ. વસુદેવજીનું વચન ખોટું ન હોય, એના મનમાં ઉત્પાત થવાની આશંકા થઈ ગઈ છે. ભગવાન જ રક્ષા કરશે એવો નિશ્ચય કરીને મનમાં હરિને શરણે જઈ અને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ રક્ષા કરજો, પ્રભુ રક્ષા કરજો. પૂતના નામની એક ક્રૂર રાક્ષસી કંસ એને કહે છે કે તારું એક જ કામ છે, તું બાળકને મારી નાખ, એને મોકલીશ. કંસની આજ્ઞાથી નગર, ગામ અને આહીરોની વસ્તીમાં બાળકોને મારવા માટે ફર્યા કરતી. જ્યાં લોકો પોતાના દરરોજના કામમાં રાક્ષસોના ભયને ભગાવનાર ભક્તવત્સલ ભગવાનના નામ, ગુણ અને લીલાઓનું શ્રવણ, કીર્તન ને સ્મરણ કરતા નથી ને, અહીંયા આવી આસુરી માયાનું બળ ચાલે. એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું. એ પૂતના આકાશ માર્ગે વિચરનારી અને પોતાની ઈચ્છા અનુરૂપ સ્વરૂપ ધારણ કરનારી નંદ બાવાના ગોકુળ પાસે આવી. માયાથી પોતાનું સુંદર રૂપ બનાવ્યું, ગોકુળમાં પ્રવેશ કર્યો. એની વેણીમાં મોગરાના પુષ્પ ગૂંથેલા મનમોહક રૂપ લીધું છે. વ્રજવાસીઓના મનને મોહી લેતી હતી. ગોપીઓ એને જોઈ. ગોપીને લાગ્યું કે આ હાથમાં કમળનું ફૂલ લઈને પોતાના પતિને દર્શન કરવા માટે જાણે નીકળ્યા હોય લક્ષ્મીજી સાક્ષાત, એવું લાગે છે. આ પૂતના છે એ બાળકો માટે ગ્રહ જેવી છે. બાળકોને શોધતી અનાયાસે નંદ બાવાના ઘરમાં ઘૂસી ગઈ. એને જોયું કે બાળક શ્રી કૃષ્ણ શૈયા ઉપર સૂતેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ તો દુષ્ટોના કાળ છે, પણ જેમ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો રહે એમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ચરાચર અચર બધા પ્રાણીના આત્મા છે. એ જોયું કે બાળકોને મારનારી આ પૂતના ગ્રહ આવીશ, એટલે એને પોતાના નેત્ર બંધ કરી લીધા. ભક્ત કવિઓ એના ઉપર ટીકાઓ લખે છે. સુબોધિનીમાં લખ્યું છે કે અવિદ્યા એ જ પૂતના છે. કૃષ્ણ વિચારે છે
કે મારી દ્રષ્ટિની સામે અવિદ્યા ટકી શકતી નથી, અને હું નેત્ર ખુલ્લા રાખું તો પછી લીલા કેવી રીતે થાય? એટલે નેત્ર બંધ કરી દીધા. આ પૂતના છે એ બાલ ઘાતીની છે. પૂતાનપી નયતિ, પવિત્ર બાળકો નહીં લઈ જાય. આવું જઘન્ય કૃત્ય કરનારી દુષ્ટ સ્ત્રી, એનું મારે મોઢું ન જોવું જોઈએ. એટલે ભગવાને નેત્ર બંધ કરી લીધા. આ જન્મમાં તો આણે કઈ સાધના નથી કરી, અને મને મળવા માટે પૂર્વ જન્મમાં કંઈક કર્યું હોય એટલે પૂતનાના પૂર્વ જન્મની સાધના જોવા માટે ભગવાને નેત્ર બંધ કર્યા. કોઈ એમ કે છે કે ભગવાન પોતાના મનમાં વિચાર કરે છે કે મેં પાપણીનું ક્યારેય પીધું નથી, અને હવે જેમ લોકો આંખ બંધ કરીને એને કડવી દવા પી જાય છે, એવી રીતે આનું દૂધ પણ હું પી જાઉં. એટલે ભગવાન નેત્ર બંધ કર્યા. ભગવાનના ઉદરમાં નિવાસ કરતા અસંખ્ય કોટીના બ્રહ્માંડો, એના જીવ એવું જાણીને ગભરાઈ ગયા છે કે શ્યામ સુંદર પૂતનાના સ્તન ઉપર લગાડેલું હળાહળું વિષ પીવા માટે જઈ રહ્યા છે. એટલે ભગવાને બધાને સમજાવવા માટે નેત્ર બંધ કર્યા. કૃષ્ણ એવો વિચાર કરે છે કે હું ગોકુળમાં એવું વિચારીને આવ્યો હતો કે માખણ મિશ્રી ખાઈશ, પણ અહીંયા તો આજે છઠ્ઠીના દિવસે જ વિષ પીવડાવવા માટે વારી આવ્યા છે. એટલે ભગવાન આંખ બંધ કરીને શંકરનું ધ્યાન કરે છે કે હે ભોલેનાથ, હે મહાદેવ, તમે આવીને વિષપાન કરી લ્યો, કારણ કે તમને તો વિષપાન કરવાનો અભ્યાસ છે. શ્રી કૃષ્ણની આંખે વિચાર કર્યો કે પરમ સ્વતંત્ર ઈશ્વર આ દુષ્ટાને સારી ખોટી ગમે તે ગતિ આપે, પણ અમે બે આને ચંદ્રમાર્ગ અથવા સૂર્યમાર્ગ બેમાંથી એકેય પણ નહીં આપી શકી. એટલે ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા. નેત્રો વિચારે છે કે પૂતનાના નેત્રો પણ અમારી જાતિના છે, પણ આ ક્રૂર રાક્ષસીની શોભા વધારી રહ્યા છે, એટલે એ અમારી જાતિના હોય તો પણ તે દર્શન યોગ્ય નથી. એટલે પોતાની પલકોને ભગવાને ઢાંકી દીધી. શ્રી કૃષ્ણના નેત્રોમાં સ્થિત ધર્માત્મા નિમિ રાજાએ એ દુષ્ટાને જેવી ઉચિત ન માની, એટલે ભગવાને નેત્ર બંધ કરી દીધા. આ તો દુષ્ટા છે, આને જોવાય નહીં. શ્રી કૃષ્ણ નેત્ર છે ને રાજહંસ છે, એમને બકી પૂતનાના દર્શન કરવાની ઈચ્છા કાંઈ નથી, ઉત્કંઠા નથી, એટલે નેત્ર બંધ કરી દીધા. કોઈ ટીકાકાર એમ કે છે કે શ્રી કૃષ્ણને વિચાર આવ્યો કે બહારથી તો આ માતાના રૂપમાં છે, પણ એના હૃદયમાં અત્યંત ક્રૂરતા ભરી છે. આવી સ્ત્રીનું મુખ ન જોવું એ જ યોગ્ય છે. એટલે ભગવાને નેત્ર બંધ કરી દીધા. તેમણે વિચાર્યું કે મને નિડર સમજીને ક્યાંક એવું ન સમજી લે કે આના ઉપર મારો પ્રભાવ ન થયો. આંખ ખુલ્લી રાખે તો પોતને એમ થાય કે આને તો કાંઈ ખબર જ ન પડી અને કાંઈ અસર ન થઈ, એટલે વળી ક્યાંક પાછી વહી જાય તો. અને બાળ લીલાની શરૂઆતમાં જ સ્ત્રી સાથે અથડામણ થઈ ગઈ, એટલે વિરક્તિપૂર્વક નેત્ર બંધ કરી દીધા. શ્રી કૃષ્ણના મનમાં એવી વાત આવી કે કરુણા દ્રષ્ટિથી જોઈશ તો આને મારીશ કેવી રીતે, અને ઉગ્ર દ્રષ્ટિથી જોઈશ તો હમણાં જ ભસ્મ થઈ જશે. લીલાની સિદ્ધિ માટે નેત્ર બંધ કરી દેવા એ જ શ્રેષ્ઠ છે. એટલે ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા. જેમ કોઈ માણસ ભ્રમવશ ભૂલથી
સૂતેલા સાપને દોરડું સમજી લે અને ઉઠાવે, એવી રીતે પૂતના કાળરૂપ ભગવાન શ્રી કૃષ્ણને ઉઠાવીને પોતાના ખોળામાં ઉઠાવી બિહારી દીધા, ઉડાવી દીધા. અનંત મારોપય દુઃખમનંતમ યથોરગમ સુપ્તમ બુદ્ધિ રજ્જુતિ. મખમલની મ્યાનની અંદર ધારદાર તલવાર છુપાયેલી હોય એવું સ્વરૂપ પૂતનાનું. હૃદય તો બહુ દુષ્ટ હતું, ઉપરથી મધુર દેખાય છે. આ પૂતના છે ને એ બહારથી હારી દેખાય, અંદર તો ખતરનાક હોય. જોવામાં સંસ્કારી સ્ત્રી જેવી દેખાય છે. એટલે રોહિણી ને યશોદાજી એને એના ઘરની અંદર આવેલી જોઈ અને એની સુંદરતાથી એટલા બધા અંજાઈ ગયા કે એને અટકાવી શક્યા નહીં. ચૂપચાપ ઉભા છે. આ બાજુ ભયંકર રાક્ષસી પૂતના બાળકને પોતાના ખોળામાં લઈને મુખમાં એનું સ્તન આપી દીધું. તસ્મિન સ્તનમ દુર્જરવીર્ય મુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણે સમમ રોષમન્વિતો પીબત. કૃષ્ણ વિચારે છે કે આ ધાવનું રૂપ લઈને આવી છે, માતાનું રૂપ લઈને આવી છે, એને મારવી ઉચિત નથી, પણ આ ગોપ બાળકોને મારશે અને એના આ વેશ જોયા વિના જ મારી નાખવી જોઈ. મોટા મોટું અનિષ્ટ છે ને યોગ દ્વારા નિવૃત્ત થઈ જાય છે. એટલે ભગવાને આંખ બંધ કરી. પૂતના તો પાકો નિશ્ચય કરીને આવી હતી કે હું વ્રજના બધા બાળકોને મારી નાખીશ. પણ ભગવાનની કૃપાથી વ્રજનું એક પણ બાળક એને દેખાયું નહીં અને સીધી એને તો કૃષ્ણ નીચ ઉપર દ્રષ્ટિ પડી. બાળકોને શોધતી ભગવાનની લીલા શક્તિથી પ્રેરણાથી એ સીધી નંદાલયમાં જ આવી હતી. ભગવાન વિચારે છે કે મારા ભક્તનું અહિત કરવાની વાત તો દૂર રહી અને મારા ભક્તનું અહિત થાય એવું વિચારે છે. એ દુષ્ટનું હું મોઢું નથી જોતો. ભગવાન આંખ બંધ કરી. વ્રજના બાળકોના સખા ભગવાન શ્રી કૃષ્ણ પૂતના એને મારવાનો સંકલ્પ કરીને આવી છે. આંખ બંધ કરી. પૂતના તો પોતાના વિકરાળ રૂપને છુપાવીને રાક્ષસી માયા દ્વારા સુંદર સ્ત્રી બનીને આવી છે. ભગવાનની દ્રષ્ટિ પડી જાય તો એ માયા નો રહે અને માયા અલુપ થઈ જાય, વિકરાળ સ્વરૂપ આવી જાય અને યશોદા માતા ડરી જાય અને પુત્રના અનિષ્ટની શંકાથી ક્યાંક એના પ્રાણ નીકળી ન જાય. આવી શંકાથી ભગવાન નેત્ર બંધ કર્યા હતા. પૂતના હિંસક વૃત્તિ લઈને આવી હતી, પણ ભગવાને એની હિંસા માટે ઉપયુક્ત દંડ ન આપીને માત્ર પ્રાણ વધ કરીને એનું કલ્યાણ કરવા ઈચ્છે છે. ભગવાન તો સમસ્ત રીતે બધા સદગુણના ભંડાર છે. એનામાં ઉદ્ધતાય વગેરે દોષ લેશ માત્ર નથી. એટલે ભગવાન પૂતનાના કલ્યાણ માટે એનો પ્રાણવધ કરવામાં એને સંકોચ થતો હતો કે આને મારે પૂતનાને ક્યાં મારવી. જગત પિતા અસુરો રાક્ષસો એ પણ એના સંતાન છે. તેઓ સર્વથા ઉદ્ધત અને ઉદ્દંડ થઈ ગયા છે, એટલે એને દંડ આપવો એ જરૂરી છે. અને સ્નેહ વિના માતા પિતા પણ ઉદંડ પુત્રને દંડ આપે છે. માતા પિતા હોય, છોકરો બગડી ગયો હોય તો એને દંડ આપે ત્યારે એના મનમાં થોડુંક દુઃખ થાય છે, પણ એને ભય બતાવવા માટે એને બહાર પ્રગટ કરતા નથી. એવી રીતે ભગવાન જ્યારે અસુરોને મારે છે ને ત્યારે પિતા હોવાથી
તેને પણ દુઃખ થાય, પણ અસુરોને ભય બતાવવા માટે એ પ્રગટ થતા નથી. ભગવાન હવે પૂતનાને મારવાના છે, પણ એની મરણ ચીસને પોતાની આંખથી જોવા ઈચ્છતા નથી, એટલે ભગવાન આંખ બંધ કરી દે છે. નાના બાળકનો એવો સ્વભાવ હોય કે એ પોતાની માની સામે બહુ તોફાન કરે, પણ અજાણી વ્યક્તિ આવે ને તો એને જોઈને ડરી જાય, એટલે ભગવાન આંખ બંધ કરી દીધી. ભગવાને અપરિચિત પૂતનાને જોઈને નેત્ર બંધ કરી દીધા. આ એની બાળ લીલાનું માધુર્ય છે. જેવું પૂતનાએ પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપી દીધું અને જેમાં અતિ ભયંકર અને કોઈ પણ રીતે નિષ્ફળ ન જાય ને એવું કાતિલ વિષ લગાડ્યું હતું. ભગવાને ક્રોધને પોતાનો મિત્ર બનાવ્યો અને બે હાથથી પૂતનાના સ્તનને જોરથી દબાવી અને એના દૂધની સાથે પ્રાણને પણ પીવા લાગ્યા છે. અને એનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો છે. ક્રોધથી પ્રાણ એનો પી ગયા. હવે તો પૂતનાના પ્રાણનું આશ્રયભૂત બધાના મર્મ સ્થાન છે એ ફાટવા લાગ્યા. બધી ઇન્દ્રિયો ફાટવા લાગી છે, ચીસ પાડવા લાગી છે. શામો ચમો ચાલમિતે પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુ પ્રશ્વિન્ન ગાત્રાક્ષિપતિરુરોદ. હાથ પગ પછાડવા લાગી છે, આંખો ફાટી ગઈ, આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. ચીસો નો વેગ બહુ ભયંકર હતો. એનો પ્રભાવ એનાથી પર્વતો, પૃથ્વી અને ગ્રહો, અંતરિક્ષ બધા ડગમગી ગયા. સાથે પાતાળ દિશા ગાજી ઉઠી છે. લોકો વજ્રપાતની આશંકાથી જમીન ઉપર પડી ગયા. નિશાચરી પૂતનાના સ્તનોમાં એટલી પીડા થઈ કે પોતે છુપાવી ન શકી અને પોતાના મૂળ અસલી રાક્ષસી રૂપમાં પ્રગટ થઈ હતી. એ પ્રગટ થઈ ગઈ. એના શરીરના પ્રાણ નીકળી ગયા. ભગવાન પૂતનાના વક્ષસ્થળ ઉપર પીડા કરતા રહીને મનમાં ને મનમાં કહી રહ્યા હતા, સન્નંદયસ્ય સ્તન એવ જીવિકા દત્તસ્ત્વયા સ્વયમાનનેમં મયા ચ પીતો મ્રિયતે યદિ ત્વયા કિમ વા મમાગઃ સ્વયમેવ કથ્યતામ. હું દૂધ ભૂખો બાળક છું. સ્તનપાન જ મારું આજીવન છે. સ્વયં પોતાનું સ્તન મારા મુખમાં આપી દીધું છે અને મેં સ્તનપાન કર્યું. એનાથી જો તું મરી જાતી હોય ને તો તું જ કે એમાં મારો શું અપરાધ છે. ભગવાન આવી રીતે એને કહે છે અને પૂતના રાક્ષસી રૂપમાં પ્રગટ થઈને મૃત્યુ પામી. પ્રાણ નીકળી ગયા, મોઢું ફાટી ગયું, વાળ વિખરાઈ ગયા, હાથ પગ પોળા થઈ ગયા. જેમ ઇન્દ્રના વ્રજથી ઘાયલ થઈને વૃત્રાસુર પડ્યો હતો એવી રીતે ગોકોની બહાર આવીને પડી છે. પૂતનાના વિકરાળ શરીરે પડતા પડતા પણ 6 કોષની અંદરના વૃક્ષનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો. આવી ઘટના બની. બેહામણો દેહ, મોઢું હળ જેવી ઉગ્ર દાઢ વાળું, નાક છે પર્વતની ગુફા જેવું,
અને સ્તન છે પર્વતની ગબડી પડેલી મોટી બે શિલાઓ જેવા હતા. લાલ લાલ વાળ ચારે બાજુ વિખરાઈ ગયા હતા. આંખો અંધારિયા કુવા જેવી ઊંડી હતી. બે નિતમ નદીના કિનારા જેવા ભયંકર. બે બાહુ સાથળ તેના પગની બાંધેલી પાડ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું. પૂતનાના એ શરીરને જોઈને બધા ગોવાળિયા ગોપીઓ ડરી ગયા. ભયંકર બૂમા બૂમ ચીસો પાડવા લાગ્યા છે. એના હૃદય કાન ને માથા બધા પહેલેથી જ ફાટી ગયા હોય એવા થઈ ગયા હતા. જ્યારે ગોપીઓ જોયું કે બાળકૃષ્ણ તો એને છાતી ઉપર નિર્ભય થઈને રમે છે, ત્યારે બહુ ગભરાઈ ગઈ. ઉતાવળે ઉતાવળે ત્યાં પહોંચી અને બાળકૃષ્ણ ઉઠાવી લે છે. આ પૂતના છે ને, એ બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. બલિરાજા પાસે ભગવાન જ્યારે વામન સ્વરૂપ લઈને ગીની પાસે ગયા, ત્યારે એ રત્નમાલાને એના પ્રત્યે પુત્ર સ્નેહનો ભાવ જાગ્યો હતો કે આવો પુત્ર મારે હોય તો કેવું અભિલાષા કરી હતી. જો મને આવું બાળક થાય અને હું એને સ્તનપાન કરાવું તો મને બહુ આનંદ થાય. વામન ભગવાને પોતાના ભક્તની એટલે કે બલિરાજાની પુત્રી એનું આ મનોરથ છે એનું મનોમન અનુમોદન કર્યું. એ જ દ્વાપરમાં પૂતના થઈ. અને જ્યારે ભગવાને 3 ચરણમાં બલિરાજાનું બધું લઈ લીધું, ત્યારે રત્નમાલાને એના ઉપર દ્વેષ થયો કે આને તો મારી નાખવો જોઈએ. એટલે એક બાજુ એને બાળક બનીને સ્તનપાન કરાવવાની ઈચ્છા થઈ અને બીજી બાજુ એને મારી નાખવાની ઈચ્છા થઈ. એટલે પૂતના આવી રીતે ગયા જન્મમાં રત્નમાલા હતી. યશોદા, રોહિણી, બધા ગોપીઓ બાળકો બધા કૃષ્ણને ઝટઝટ ઉઠાવે છે. એના ઉપર ગાયનું પૂંછડું ફેરવી અનેક પ્રકારે બધી રીતે એની રક્ષા કરે છે. પેલા તો કૃષ્ણને ગૌ મૂત્રથી નવડાવ્યા છે, સ્નાન કરાવ્યું. પછી બધા શરીર ઉપર ગાયની રજ લગાડી અને 12 અંગમાં ગાયનું ગોબર લગાડી અને ભગવાનના કેશવ નામનો એનાથી રક્ષા કરી છે. જ્યારે બાળક ઉપર આવી ઘાતું આવે ને ત્યારે ગૌમૂત્રથી નવડાવો એને પોદરાથી લપેડો, ગાયની રજથી એને નવડાવો. પછી ગોપીઓએ આચમન કરી અજ વગેરે 11 બીજ મંત્રથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો. અને પછી બાળકના અંગમાં બીજ ન્યાસ કર્યો છે. કેવા લાગી છે. અજન્મા ભગવાન તારા ચરણની રક્ષા કરે, મણિમાન ઘૂંટણની રક્ષા કરે, યજ્ઞ પુરુષ સાથળની રક્ષા કરે, અચ્યુત ભગવાન કમરની રક્ષા કરે, હયગીરુ ભગવાન પેટની રક્ષા કરે, કેશવ હૃદયની રક્ષા કરે, ઈશ છે વક્ષસ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરે. ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહીએ, ગદાધારી શ્રી હરિ પાછળ રહીએ. ધનુષ અને ખડક ધારણ કરવામાં ભગવાન મધુસૂદન અને અજન વગેરે 2 પડખે, શંખધારી ઉરુગાય ચારે ખૂણામાં, ઉપેન્દ્ર ભગવાન ઉપર, ગરુડ પૃથ્વી ઉપર અને ભગવાન પરમ પુરુષ હળધર તારી બધી બાજુથી રક્ષા કરે. ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણની રક્ષા કરે. શ્વેતદીપના અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રક્ષા કરો. વૃષ્ણિ ગર્ભ તારે બુદ્ધિની
અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરો. રમતમાં તારે ગોવિંદ રક્ષા કરે, સૂતી વખતે માધવ રક્ષા કરો, ચાલતી વખતે ભગવાન કઈ વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો. ભોજન સમયે સમસ્ત ગ્રહોને ભયભીત કરવા વાળા યજ્ઞ ભોગતા ભગવાન તારી રક્ષા કરો. ડાકીની, રાક્ષસી, કુષ્માંડા વગેરે બાળઘાતી ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ અને વિનાયક, કોટરા, રેવતી, જ્યેષ્ઠા, પૂતના, માતૃકા વગેરે શરીર, પ્રાણ અને ઇન્દ્રિયોનો નાશ કરવા વાળા ઉન્માદ એટલે કે ગાંડપણ અને અપસ્માર એટલે કે મૂર્છા વગેરે રોગો, સ્વપ્નમાં દેખાનારા મોટા ઉત્પાત, વૃદ્ધ ગ્રહો અને બાલ ગ્રહો વગેરે બધાય અનિષ્ટો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આવી રીતે ગોપીઓએ સ્નેહવશ થઈને બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી. પછી માતા યશોદાજીએ લાલાજીને સ્તનપાન કરાવ્યું, પારણામાં સુવડાવી દીધા. આ વખતે નંદ બાવા અને એના સાથી આ જ ટાઈમે ગોકુળ આવ્યા, મથુરા ગયા હતા. અને એને ખબર પડી અને એને જોયું કે પુત્રનું શરીર, ઓહો, આશ્ચર્યચકિત થઈ ગયા. કેવા લાગ્યા છે, આ તો મોટા આશ્ચર્યની વાત કહેવાય. ખરેખર વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે અને મને કીધું કે જાઓ જટ, અથવા સંભવ છે કે વસુદેવજીને પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર કંઈક રહ્યા હોય અને એણે આવું મને કીધું. એવું જ અહીં ઉત્પાત થવામાં આવી રહ્યો છે. એને કીધું ઉત્પાત થતો હશે, જાઓ. અને અહીંયા તો ઉત્પાત જોવામાં આવી રહ્યો છે. પછી તો વ્રજવાસીઓ પૂતનાના શરીરને કુહાડાથી કાપી ટુકડા કરી કરી ગોકુળથી દૂર લઈ જઈ અને ચિતા ઉપર મૂકીને બાળી નાખ્યું. જ્યાં સુધી એનું શરીર બળતું રહ્યું ને ત્યાં સુધી એના શરીરમાંથી અગરુના જેવો સુગંધી ધુમાડો નીકળતો હતો. ચારે બાજુ એની સુવાસ કેમ નો નીકળે? ભગવાને એના સ્તનપાન કર્યા હતા એટલે એના બધાય પાપ છે ને તરત જ નષ્ટ થઈ ગયા હતા. પૂતના એક રાક્ષસી હતી. લોકોના બાળકોને મારી નાખવા માટે એનું લોહી પી જવું એ જેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવાના ઈરાદાથી એને સ્તનપાન કરાયું હતું. એમ છતાંય ભગવાને એને પરમ ગતિ આપી. ઈ પરમ ગતિ આપી કે જે સત્પુરુષોને મળે છે. આ ભગવાનની કરુણા કહેવાય. આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ એને આપી દે, સમર્પિત કરી દે. આપણને જે પ્રિય વસ્તુ હોય એ આપણે ભગવાનને આપી દઈએ તો પછી એના વિશે તો શું જ કેવું, કેવી સદગતિ મળે. ભગવાનના ચરણ કમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે. એ ભગવાન ભક્તોના હૃદયનું ધન છે. ઈ ચરણથી જ ભગવાને પુત્રનું શરીર દબાવી અને એનું સ્તનપાન કર્યું. માયનું કે એક રાક્ષસી હતી પૂતના, પણ એને ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ ને એવી પ્રાપ્ત થઈ. આવી હતી મારવા, પણ એની ગતિ ઉત્તમ થઈ ગઈ.
પછી તો જેના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું હોય એને તો માતાની ગતિ જ આપવી જોઈએ ને. પરીક્ષિત, દેવકી નંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થને આપવા વાળા છે. એમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું દૂધ જે ભગવાન પ્રત્યે પુત્ર ભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહની અધિકતાને કારણે સ્વયં સ્ત્રવતું હતું. પેટ ભરીને પીધું. પયાંસી યાસામપી બત પુત્ર સ્નેહ સ્નુતાન્યલમ ભગવાન દેવકી પુત્ર કૈવલ્યાદ્યખિલ પ્રદ તાસામ વિરતમ કૃષ્ણે કુર્વન્તિ નામ સુતે ક્ષણમ ન પુનઃ કલ્પતે રાજન સંસારો જ્ઞાન સંભવ. રાજન, એ ગાય અને ગોપીઓના જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જ જોતી હોય કે આ મારો જ પુત્ર છે, એ જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રાવામાં પડતી નથી. કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે છે. અજ્ઞાન દૂર થઈ જાય. નંદ બાવા સાથે બધા વ્રજવાસીઓ પૂતના બળે છે ત્યાં ઉભા છે. નાકમાં જ્યારે ચિતાની ધુમાડાની સુગંધ ગઈ ને ત્યારે બધા કહે છે કે આ શેની સુગંધ છે, ક્યાંથી આવી સરસ સુગંધ આવે છે. એમ કહેતા કહેતા વ્રજમાં પહોંચ્યા. ત્યાં ગોપીજનોએ એને પૂતના આવી ત્યારથી અને ઈ મરી ગઈ ને ત્યાં સુધીની બધી વાત કરી છે નંદ બાવાને. તેઓ પૂતનાના મૃત્યુ અને શ્રી કૃષ્ણનું કુશળતાથી બચી જવું બધી વાત સાંભળીને બહુ વિસ્મય પામ્યા છે. પરીક્ષિત, ઉદાર શિરોમણી નંદ બાવાએ મૃત્યુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવી વારંવાર એનું મસ્તક સૂંઘીને આનંદ પ્રાપ્ત કર્યો છે. આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. આવી હતી મારવા, પૂતના મારવા આવી હતી, પણ એનું નામ પૂતના મોક્ષ કહેવાય છે. પૂતનાને મોક્ષ આપ્યો ભગવાને. જે માણસ આ અદ્ભુત બાળ લીલા શ્રદ્ધાથી શ્રવણ કરે એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે. નંદ સ્વપુત્રમાદાય પ્રેત્યાગતમુદારધીઃ મુમૂર્ધન્યોપાત્રાય પરમાં મુદં લેભે કુરુદ્વઃ. મૂર્ધન્યો પાત્રાય, વારંવાર એનું મસ્તક સૂંઘ્યું છે. યતત પૂતના મોક્ષમ કૃષ્ણ હર્ષ્યાભક્કમદ્ભુતમ શૃણુયાચ્છ તયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. શૃણુયાચ્છયા મર્ત્યો ગોવિંદ લભતે ગતિમ. ગોવિંદમાં પ્રીતિ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યમ સંહિતાયામ દશમ સ્કંધે પૂર્વાર્ધે
षष्ठोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। ॐ नमो भगवते वाय। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण हरे नारायण 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 हरे नारायण 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 सत्य नारायण 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 लक्ष्मी नारायण 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 भजमन नारायण नारायण नारायण। ॐ नमो नारायणाय। ॐ नमो नारायणाय। हरि ओम नमो नारायणाय। हरि ओम नमो नारायणाय। श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। हरि ओम नमो नारायणाय। 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 श्री द्वारकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।